નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના સાંગલા, ભટામણ, નાની અને રાણાવાસ ગામોમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કાર્યક્રમો ઉત્સાહભેર યોજાયા હતા. આ પ્રસંગે પ્રાથમિક શાળાની આંગણવાડી અને બાલવાટિકા તેમજ માધ્યમિક શાળામાં ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર અને મામલતદારના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરીને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપીને નિયમિત અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય અનિકેત ઠાકરે પ્રવેશોત્સવમાં યોજાયેલા ગામોના વિકાસ માટે ગામ દીઠ ₹5 લાખના વિકાસ કામોની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં પાલનપુર મામલતદાર, એપીએમસી ચેરમેન ફતાભાઈ ધરિયા, ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન જયેશભાઈ દવે, ભાજપ મહામંત્રી રમેશભાઈ રાદડા, પૂર્વ પાલનપુર પ્રમુખ મુકેશ શ્રીમાળી, ભટામણ સીટના ડેલિગેટ શામાભાઈ ચૌધરી, ગામોના સરપંચો, આગેવાનો, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.